બોટાદ જિલ્લામાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। સાથી ગરડા જવાના માર્ગ ઉપર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં અમદાવાદના બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવેલ। ચાલો વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા પાસેથી। આ ઘટના બોટાદ જિલ્લાના ઢસાથી ગરડા રોડ ઉપર બની છે। અમદાવાદ તરફ જઈ રહેલી કાર અને સામે આવી રહેલા ટ્રક વચ્ચે અચાનક જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। સ્થાનિક લોકોને અકસ્માતની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં એકનું નામ હાર્દિકભાઈ ધીરેન્દ્રભાઈ ઠક્કર અને બીજાનું નામ જીમિતભાઈ ભરતભાઈ રાજાણી હોવાનું બહાર આવ્યું છે। બંને યુવાન અમદાવાદ પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે। આ અકસ્માત બાદ થોડો સમય માટે રોડ પર ટ્રાફિક પણ ખોરવાયો હતો। એક કામ મારું કર્યું આમાં પોલીસ બોલો બસ અહીં આવીને કાઢ્યો એમાં ચાલુ આવી ગયેલા હા ફેરાઈ હજી આરુમાં લાગે લઈ ભાઈ તો રમી છે હજી લઈ લો એ બાજુ પકડી હાલો ઊંચું કરાવો થોડું ઘડી લો પુનિતભાઈ છે, એને અત્યારે દવાખાને લઈ ગયા છે, એની સારવાર સારી છે।